અમેરિકામાં રહેતા લાખો ભારતીયો માટે નિરાશાજનક સમાચાર છે, કારણ કે હવે અમેરિકામાં રહેતા એનઆરઆઈસને ઘરે પૈસા મોકલવા માટે વધારાનો 5% ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ ટેક્સ H-1B વિઝા ધારકો અને ગ્રીન કાર્ડ ધારકો સહિત અન્ય દેશોના તમામ નાગરિકોએ ચૂકવવો પડશે. ધ વન બિગ બ્યુટીફુલ બિલ નામના બિલ હેઠળ લાગુ પડનાર આ ટેક્સ અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો દ્વારા તેમના વતન મોકલાતા નાણાં પર લાગશે. પ્રાસ્તાવિક બિલમાં અમેરિકન નાગરિક ન હોય એવા વિદેશીઓ દ્વારા તેમના વતન મોકલાતા નાણાં પર 5% રેમિટન્સ ટેક્સ વસૂલવાની દરખાસ્ત મુકાઈ છે. ટ્રાન્સફર નાના મૂલ્યનું હશે તો પણ રેમિટન્સ ટેક્સ ચૂકવવો પડશે. ભારતમાં વસતા પરિજનો માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં સાધારણ રોકાણ માટે મોકલવામાં આવેલા નાણાં પર પણ 5%ના દરે ટેક્સ લાગશે. અમેરિકાના આ પગલાંથી દુનિયાભરના દેશો પ્રભાવિત થશે. વિદેશ મંત્રાલયના અંદાજ અનુસાર હાલમાં અમેરિકામાં લગભગ 45 લાખ ભારતીયો રહે છે. ફક્ત રોકડ જ નહીં, કોઈ પણ ફોર્મમાં મોકલાતી નાણાકીય સહાયને આ ટેક્સ લાગુ પડશે. શિક્ષણ, આરોગ્ય સંભાળ અથવા કટોકટી સહાય માટે મોકલવામાં આવેલા ભંડોળ પર પણ સમાન ટેક્સ લાગશે. અમેરિકામાં રહેતા વિવિધ વંશીય જૂથો દ્વારા રેમિટન્સ ટેક્સનો વિરોધ અને ટીકા થઈ રહી છે.